के कल्याण की। धर्म अधर्म आदि अनंत, सत्य असत्य कलेश कलंक, स्वार्थ की कथा परमार्थ की। Well, my respected brothers and sisters, here is P.A. Murari, advocate from Ahmedabad, Gujarat State Bar, talking to you through this video on our holy book, Bhagavad Gita. આજે મેં ભગવદ્ ગીતામાંથી વિશ્વરૂપ દર્શન ઉપર ટોપિક પસંદ કર્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વિશ્વરૂપ દર્શન બતાવે છે, તેમાં ચતુર્ભુજ દર્શન બતાવે છે અને મનુષ્ય સમાન દ્વિજ રૂપના દર્શન પણ કરાવે છે. આજે આપણે આ ત્રણેય દર્શન કરીશું. યતો કૃષ્ણ તતો જય. કૃષ્ણ હોય ત્યાં ધર્મ હોય અને ધર્મ હોય ત્યાં વિજય હોય. એટલે કે જ્યાં કૃષ્ણ ભગવાન હોય ત્યાં વિજય હોય. ઈશ્વર તરીકે શ્રી કૃષ્ણ જાતે યુદ્ધ કરવાના નહોતા, પરંતુ જે કોઈ કૌરવ કે પાંડવોમાંથી તેમના સૈન્યનો ઉપયોગ કરવા માંગતા હોય તે કરી શકે છે અને જે તેમનો ઉપયોગ કરવા માંગતા તે પણ કરી શકે છે. તેથી દુર્યોધન શ્રી કૃષ્ણ ભગવાનની પાસે જાય છે. કૃષ્ણ ભગવાન સૂતા હોય છે પલંગમાં અને માથા પાસે બેસી જાય છે. પછી અર્જુન આવે છે, એમના ચરણમાં બેસે છે. દુર્યોધન કૃષ્ણ ભગવાનના શનિની માગણી કરે છે, ભગવાન હા કહે છે અને અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પોતે કૃષ્ણ ભગવાનને માગે છે કે તમે અમને માર્ગદર્શન આપો, તમે અમારી પડખે આવો. તેથી કૃષ્ણ ભગવાન તેમની પડખે રહ્યા અને કૃષ્ણ ભગવાને સૌથી પહેલા ચર્ચા વિચારણા કરવાનું પસંદ કર્યું. તે ધૃતરાષ્ટ્રના દરબારમાં જાય છે, દુર્યોધન સમક્ષ જાય છે, ઉપસ્થિત થાય છે અને કૌરવોને રાજ્યનો અમુક હિસ્સો આપવાનું સમજાવે છે, કહે છે, પણ ધૃતરાષ્ટ્ર કે દુર્યોધન માનતા નથી. તેથી ફરીથી કૃષ્ણ ભગવાન એમને કહે છે કે તમે 5 ગામડા આપો. એક ક્ષત્રિય છે, એમને જીવન નિર્વાહ માટે કંઈક તો હોવું જોઈએ અને એમનો અધિકાર છે કુટુંબ તરીકે. તો પણ દુર્યોધન તો કૃષ્ણ ભગવાને સાફ શબ્દમાં કહી દે છે કે 100 મૂકે એટલી જગ્યા પણ અમારે પાંડવોને આપવાની નથી. દુર્યોધન કેમ આવી વાત કરી? કારણ કે એને ખબર છે કે 5 પાંડવો પાસે એવું સૈન્ય નથી કે જે અમારી સામે લડીને લે, જમીન મેળવે. એટલે સાફ શબ્દમાં કહ્યું. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે આ મારી મંત્રણા નિષ્ફળ ગઈ છે. અહીંયા યાદ કરવાનો મુદ્દો એ છે કે દુનિયાના રેકોર્ડમાં મંત્રણાનો દોર જે કૃષ્ણ ભગવાને ચલાવ્યો એટલું કોઈ ચલાવ્યો નથી. It's the longest negotiation in the history of negotiations in the world. કૃષ્ણ ભગવાન નિરાશ ન થયા. પછી કૃષ્ણ ભગવાને એમને સંદેશવાહક તરીકે કામ કર્યું, પણ એમાં એ સફળતા એમને મળી નહીં. હવે સવાલ એ થાય છે કે કૃષ્ણ ભગવાને અર્જુનના સારથી તરીકે કેમ સ્વીકાર્યો? એ તો ભગવાન હતા, રથ ચલાવે અર્જુનનો. એનું કારણ એ હતું કે અર્જુન ભગવાન કૃષ્ણના પિતા વસુદેવના બહેનના પુત્ર હતા. તેથી સમને અર્જુનના સારથી બનાવવાનું કે રથ ચલાવવાનું પસંદ કર્યું. આ મહાભારત યુદ્ધ કુરુક્ષેત્રમાં નક્કી થયું કે ભાઈ કુરુક્ષેત્રમાં યુદ્ધ લડાશે. અને કુરુક્ષેત્ર કેમ પસંદ કરવામાં આવ્યું? ઘણી બધી જગ્યા હતી. કુરુક્ષેત્ર કેમ પસંદ કરવામાં આવ્યું? આ યુદ્ધ કુરુક્ષેત્રમાં થવાનું હતું. આ જે કુરુક્ષેત્ર છે તેમનો ઉલ્લેખ વેદોમાં સ્વર્ગના નિવાસીઓ માટેનું યાત્રાધામ તીર્થ સ્થળ તરીકે પસંદ થયેલું છે. સ્વર્ગવાસીઓ જેટલા છે, સ્વર્ગમાં રહે છે, એમના માટે કુરુક્ષેત્ર તીર્થ સ્થળ છે એવો વેદોમાં ઉલ્લેખ છે. તો પાંડવો
ધાર્મિક વૃત્તિના હતા, પુણ્યાત્માઓ હતા. તો આવા પવિત્ર સ્થળ પર જો થાય તો એ જગ્યા એમને મદદરૂપ થાય, એ જગ્યા એમને સાથ આપે. આપણે જીવનમાં બી જોયું હશે ઘણી વાર કે અમુક જગ્યા આપણને સાથ આપે છે. જે રથમાં બંને મિત્રો કૃષ્ણ અને અર્જુન બિરાજેલા હતા તે રથ અર્જુનને અગ્નિદેવ આપેલો, અને તેથી 3 લોકમાં જ્યાં જ્યાં રથ ફરે ત્યાં ત્યાં એ વિજય નીવડે. એટલે આ વિશાળ રથ એની આગળ શ્વેત અશ્વો એટલે સફેદ ગળાઓ બાંધેલા હતા. અર્જુનના રથ પર, અર્જુનના રથના ધ્વજ પર હનુમાનજીનું ચિહ્ન હતું. હનુમાનજીનું ચિહ્ન એટલે સફળતાની નિશાની, કારણ કે ભગવાન રામ સાથે રહ્યા હતા અને ભગવાન રામનો વિજય થયો હતો. એટલે હનુમાન દાદા એ સફળતાની નિશાની છે. કૃષ્ણ અને અર્જુનના હાથમાં જે શંખો હતા તે આપણા વડીની શંખો હોય છે એવા નતા, એ દિવ્ય શંખો હતા. ભગવાન કૃષ્ણના હાથમાં 5 જન્ય શંખ હતો. એ 5 જન્ય શંખ આપણે વિતરા મેદાનમાં ફૂંક્યો. અર્જુનના હાથમાં દેવદત્ત નામનો શંખ હતો, તો અર્જુને દેવદત્ત શંખ ફૂંક્યો. અને ભીમના હાથમાં પૌંડ નામનો વિશાળ પ્રચંડ શંખ હતો, તેને ફૂંક્યો. યુદ્ધ ભૂમિ પર પાંડવોનું માર્ગદર્શન ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ આદેશ અનુસાર થતું હતું. ભગવાન કૃષ્ણ અર્જુનની ઈચ્છાઓ કેમ જાણતા હતા? શ્રી કૃષ્ણ અવતાર નથી. કદાચ આપ મારી સત્સંગમાં રહો કે ના, આપણે તેમને 8મો અવતાર તરીકે ગણીએ છીએ, પણ એ અવતાર નતા. તેઓ તો સમસ્ત અવતારોના ઉદ્ભવ સ્થાન છે. કૃષ્ણ સ્વયં કારણોના આદિ કારણ છે અને જીવ માત્ર હૃદયમાં પરમાત્મા રૂપે બિરાજમાન છે. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોવાથી તેઓ સ્વયં અર્જુનની અંદર પણ બિરાજમાન હતા. તેથી તેઓ અર્જુનની ઈચ્છાઓ જાણતા હતા. અર્જુન કૃષ્ણ ભગવાનના વિરાટ સ્વરૂપને કેમ જોવા માંગતો હતો? સવાલ ઉભો થાય છે કે ભાઈ અર્જુન દ્વિસ્વરૂપ કે ચતુર્ભુજ કઈ રીતે નહીં, પણ વિશાળ વિરાટ દર્શન કેમ કરવા માંગતો? વોટ ઇઝ ધ રીઝન બાય? એની પાસે કારણ શું હતું? શ્રી કૃષ્ણ સમજી શકે છે કે અર્જુને તેમના વિરાટ સ્વરૂપના દર્શનની કોઈ લાલસા નહોતી, કારણ કે અર્જુન તેમને કૃષ્ણ રૂપમાં પ્રત્યક્ષ જોઈને પૂરેપૂરો સંતુષ્ટ હતો. પરંતુ ભગવાન એમ પણ જાણે છે કે અર્જુન અન્ય લોકોને ખાતરી થાય એટલા માટે જ વિરાટ રૂપના દર્શન કરવા માંગતો હતો. અર્જુનને આના સમર્થન માટે કોઈ અંગત ઈચ્છા નહોતી. કૃષ્ણ એમ પણ જાણતા હતા કે અર્જુન એક આદર્શ સ્થાપવા માટે, સિદ્ધાંત સ્થાપવા માટે વિરાટ રૂપનું દર્શન કરવા ઈચ્છતો હતો. કારણ કે ભવિષ્યમાં એવા ઘણા દુતારાઓ પેદા થશે કે જેઓ એમ કહેશે કે આઈ એમ ગોડ, હું કૃષ્ણ છું. તો જો કોઈ આવો દાવો કરે કે હું કૃષ્ણ છું, તો તેને વિરાટ રૂપનું દર્શન આપવું પડે, જે એના માટે શક્ય નથી. અર્જુન ભગવાનને યાચના કરે છે, પ્રાર્થના કરે છે, હે પ્રભુ, હે યોગેશ્વર. કેટલો વિનમ્ર ભાવથી વાત કરે છે. જો આપણે આપણા વિશ્વના દર્શનનો અધિકારી લાગતો હું તો કૃપા કરી મને આપના એક અનંત વિશ્વના દર્શન આપો. આ રીતે કૃષ્ણને યાચના કરે છે. કૃષ્ણ ભગવાન એના સારથી છે, એને આદેશ નથી કરતો. સરસ ભાષામાં, મીઠી ભાષામાં, રિસ્પેક્ટફુલ લેંગ્વેજમાં ભગવાનને પ્રાર્થના કરે છે. તો ભગવાન તો પ્રાર્થના સ્વીકારવી જ પડે ને, આવું કે એટલે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જવાબ આપે છે, હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓના, પરંતુ તું મારી વિભૂતિઓના દર્શન કર, પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં. તારી જે આંખો છે ત્યારે એનાથી તું મને જોઈ શકીશ ને, મારી ઈશ્વર દર્શન હું કરું તો નહીં જોઈ શકે. તેથી હું તને દિવ્ય નેત્રો આપું છું, અને તું એ દિવ્ય નેત્રથી તું મારા ઈશ્વરને જોઈ શકીશ. આ રીતે ભગવાને અર્જુનને વિશ્વરૂપના દર્શન કરવા માટે જરૂરી શક્તિ આપી. અહીંયા નોંધવા જેવો અગત્યનો મુદ્દો એ છે કે કૃષ્ણ માત્ર સૈદ્ધાંતિક કે તાત્વિક રૂપે અર્જુન સમક્ષ પ્રગટ નહોતા થયા, પરંતુ પ્રત્યક્ષ રૂપે હાજરા હજુર દર્શન આપ્યા હતા અર્જુનને. જ્યારે અર્જુનને ભગવાનના વિશ્વરૂપનું દર્શન થયું ત્યારે અર્જુન તથા કૃષ્ણ બંને રથ પર બેઠા હતા.
કુરુક્ષેત્રના મેદાનમાં રથવર બંને બેઠા હતા. યુદ્ધ ક્ષેત્રમાં અન્ય લોકો આ રથનું દર્શન કરી શક્યા નહોતા, કારણ કે તેમની પાસે દિવ્ય ચક્ષુ નહોતા જે અર્જુન પાસે હતા. ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા, તેમાં રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરતા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડીને શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. હવે આ દિવ્ય દર્શન અર્જુને જોયા પછી તેના પર શું અસર થઈ? અત્યાર સુધી કૃષ્ણ ભગવાનને મિત્ર ગણતો હતો, ભાઈ ગણતો હતો, તો આ દિવ્ય દર્શન જોયા પછી શું અસર થઈ? આપણને અત્યારે આપણે ગમે તે વાત કરીએ છીએ, ભગવાનના દર્શન આપણને થાય તો આપણી પર શું અસર થાય? આગળ બદલી જઈએ. આ દિવ્ય દર્શન થતા જ કૃષ્ણ તથા અર્જુન વચ્ચેના પારસ્પરિક સંબંધો બદલાઈ જાય છે. અત્યાર સુધી કૃષ્ણ અર્જુન વચ્ચે મૈત્રી સંબંધ હતો, પરંતુ દર્શન થતા અર્જુન અત્યંત આદરપૂર્વક હાથ જોડીને કૃષ્ણને પ્રાર્થના કરી રહ્યો છે, સ્તુતિ કરી રહ્યો છે. એટલે અર્જુનનો સંબંધ મિત્રતા તો ના રહ્યો, પરંતુ અહોભાવયુક્ત થયો. જે અર્જુન ભયભીત થયો હતો, પરંતુ ભગવાનના અદભુત દર્શનથી અહોભાવયુક્ત થઈ જાય છે, તે ભગવાનના અદભુત દર્શનથી પ્રભાવિત થયો હતો. અર્જુન આદિથી અંત સુધીના સર્વ વસ્તુને પોતાના સ્થળે એક જ સ્થળે બેઠા બેઠા જોઈ શકતો હતો. તે માત્ર કૃષ્ણ ભગવાનની કૃપાથી જ શક્ય હતો. એ મહાબાહુ, અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને મહાબાહુ તરીકે ઉલ્લેખ કરે છે, કારણ કે એને વિશ્વ દર્શન જોયું. આપણા અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર બધા લોકો અત્યંત વ્યથિત થાય છે, અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. ભગવાન કૃષ્ણ બોલ્યા, હે હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું. આઈ એમ ગોડ, અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમે પાંડવો સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ નાશ પામવાના છે. કાળ વિનાશ છે, અને પરમેશ્વરની ઈચ્છા અનુસાર સર્વ પ્રાકટ્યો નષ્ટ થવાના છે, અને આ પ્રકૃતિનો નિયમ છે. અર્જુન ગભરાઈ રહ્યો છે, વિચારે છે કે સામે કુટુંબીજનો છે, ભાઈઓ છે, સેંકડો લોકો માર્યા જશે, તો શું મારે લડવું જોઈએ? એ વ્યથિત હતો. He was in two minds. એ કંઈ નક્કી નતો કરી શકતો. આ બધું સમજાયા પછી, વિશ્વરૂપ દર્શન કર્યા પછી, આ બધી પરિસ્થિતિનું ઓબ્ઝર્વેશન કર્યા પછી, જોયા પછી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, હે પાર્થ, ઉઠ, ઉભો થા, બાણ ચડાવો અને યુદ્ધ કર. હવે યુદ્ધ એ જ ધર્મ છે. આપણી મંત્રાઓ પતી ગઈ છે. હવે કોઈ રસ્તો નથી. તમે કઈ ભિક્ષા કરીને ખાવાના નથી. તમે ક્ષત્રિય છો. યુદ્ધ એ તમારો ધર્મ છે. માટે હે પાર્થ, બાણ ચડાવો, યુદ્ધ કર. સામે માણસો તો મરેલા જ છે, તું માત્ર નિમિત્ત છું, નિમિત્ત માત્ર છું. તું જસ લઈ લે. આપણે મારા મિત્ર છે કૃષ્ણ ભગવાન પાસે માફી માંગે છે. અર્જુન કેમ માફી માંગે છે? આપણે મારા મિત્ર તરીકે માનીને મેં આપને એને અલગ અલગ સંબોધન કરેલા કૃષ્ણ ભગવાન. હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવા અવિચારી સંબોધનથી બોલાયા છે, કારણ કે હું આપણા મહિમાથી બિલકુલ અજાણ હતો. હું આપને પૂરેપૂરા ઓળખી નતો શક્યો, માટે હું આ રીતે વાત કરતો. મેં મૂર્ખામીથી કે પ્રેમવશ થઈ જે કરી હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો. હે પ્રભુ, કૃપા કરી મારા સર્વ અપરાધોને ક્ષમા કરો. આને અસલ ક્ષત્રિય કહેવાય. અને વાણી જો કેવી મીઠી, હૃદયમાંથી પશ્ચાતાપ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, મેં પ્રસન્ન થઈને મારી આંતરિક શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા સર્વોપરી વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. આની પહેલા અન્ય કોઈને આ અનંત તેજમય આધ્યાત્મને ક્યારેય જોયું નથી. કોઈએ જોયું નથી. મેં કોઈને બતાવ્યું નથી. અર્જુને પહેલા કોઈ આ વિશ્વનું દર્શન કર્યું નથી. તે હે કુરુશ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા વિશ્વને કોઈએ કદી જોયું નથી. કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન
તમે વેદોનું ધ્યાન કરો કે યજ્ઞ કરો કે દાન કરો, સત્ય કર્મ કરો કે કઠોર તપ કરો, તો પણ હું હરિસ્વરૂપનું દર્શન કરવાનો નથી. મારો આ વિરાટ સ્વરૂપ મેં કોઈને બતાવ્યું નથી, માત્ર તને જ બતાવ્યું છે. કારણ કે તને મારું યુદ્ધ કરવા માટે તૈયાર કરવાનો. હવે જે સંજય હતો, ધૃતરાષ્ટ્રના પાસે બેસી બેસીને યુદ્ધનું આખું વર્ણન કરતો હતો. એ સંજય કોણ હતો? એ સંજય મહાભારતના લેખક વેદ વ્યાસનો શિષ્ય હતો. એટલે એનામાં શક્તિ હતી જોવાની, દિવ્ય દ્રષ્ટિ હતી કે જોઈને ધૃતરાષ્ટ્રને કુરુક્ષેત્રના મેદાનમાં જે કંઈ યુદ્ધ ચાલી રહ્યું છે, જે કંઈ પ્રવૃત્તિ ચાલી રહી છે તેનું વર્ણન કરતો હતો. જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણને તેમના મૂળ કૃષ્ણનું દર્શન થયું ત્યારે તેણે શું કહ્યું? જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણના મૂળ સ્વરૂપમાં દર્શન થયું ત્યારે એને કહ્યું, હે જનાર્દન, કૃષ્ણ ભગવાનને જનાર્દન તરીકે સંબોધે છે, હે જનાર્દન, આપનું અત્યંત સુંદર મનુષ્ય સમારૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્ત થયો છું અને મારી મૂળ પ્રકૃતિ મેં પ્રાપ્ત કરી છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વ કારણોના કારણરૂપ છે. તેમનો કોઈ આદિ નથી, કારણ કે તેઓ સર્વ વસ્તુમાં આદ્ય છે. ભગવદ ગીતા એક દિવ્ય ગ્રંથ છે. ગીતા એ સમસ્ત વૈદિક ગ્રંથોનો નિચોડ છે. ભગવદ ગીતા કૃષ્ણ ભગવાનના મુખ કમળથી ઉદ્ભવે છે. આ વસ્તુ અગત્યની છે. આ જે ગીતા છે એ કોઈ લેખકે લખી નથી. કૃષ્ણ ભગવાનના મુખમાંથી, પવિત્ર મુખમાંથી દિવ્ય વાણી રૂપે આ ભગવદ ગીતા લખાયેલી છે. તો આ ભગવદ ગીતાનું આપણે રોજ પઠન પાઠન કરીએ અને આપણે જાતને ધન્ય બનાવીએ અને જીવનનો ઉદ્ધાર કરીએ. દરેક માણસે ગીતાનો પાઠ કરવો જોઈએ, કારણ કે દિવ્ય વાણી છે. આવું પુસ્તક, આવું ધાર્મિક પુસ્તક ક્યાંય નથી. અને ધર્મ ક્ષેત્રનો અર્થ એક સમજાવી દેવું જતા જ્યાં ધાર્મિક વિધિ વિધાનો કરવામાં આવે તે સ્થળને ધર્મ ક્ષેત્ર કહે. કુરુક્ષેત્રમાં કેમ યુદ્ધ થયું એ પણ મેં કહ્યું, કારણ કે કુરુક્ષેત્રનું વેદોમાં સ્વર્ગના નિવાસોનું તીર્થધામ છે, પવિત્ર ધામ છે, એવું વર્ણન કરેલું છે. આ રીતે આજે આપણે ભગવાનના અનંત સ્વરૂપ વિશ્વ દર્શન, ચતુર્ભુજાવાળું દર્શન અને બે બાહુવાળું મનુષ્ય જેવું દર્શન આપણે કર્યું, એટલે આજે આપણે ધન્યતા અનુભવીએ છીએ. હોપ આપ સૌને આ વિડીયોમાં કંઈક નોલેજ મળ્યું છે, આનંદ થયો છે, મજા આવી છે. આવતા વિડીયોમાં આપણે ફરીથી મળશું અને એક સરસ ટોપિક લઈને હું આવીશ. આપ સૌએ જો પહેલી વાર આવ્યા હો તો આને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આભાર.